આપણે આજે આગળની થિયરી બાયો સાવરનો નિયમ ભણવાનો છે। સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે। બાયો અને સાવર બે અલગ અલગ વૈજ્ઞાનિક હતા અને એ બંને વૈજ્ઞાનિકોએ માહિતી આપેલી કે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તે। આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી કે વિદ્યુત પ્રવાહ ધારિત તારની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે અને એ વિદ્યુત પ્રવાહ ધારિત તારની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તે ઓર્સ્ટેડના પ્રયોગ પરથી આપણને ખબર પડી હતી નહીં। ઓર્સ્ટેડે એટલી જ માહિતી આપણને આપેલી કે વિદ્યુત પ્રવાહ ધારિત તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર હાજર છે, પરંતુ એ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તેની માહિતી એમને આપેલી નહીં। કોણે? ઓર્સ્ટેડે। ખ્યાલ આવ્યો? પરંતુ બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે પ્રવાહધારિત તારની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તેની માહિતી આપેલી છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે બાયો સાવરનો નિયમ ભણવાનો છે। ખ્યાલ આવ્યો? તો પહેલાં આપણે હેતુ એટલો યાદ રાખવાનો છે કે બાયો અને સાવર નામના વૈજ્ઞાનિક એટલે કે બાયો સાવર નામના વૈજ્ઞાનિકે કોનો સંબંધ દર્શાવતું સૂત્ર આપેલું? તો કે વિદ્યુત પ્રવાહ, આપણે આવું કહી શકાય કે વિદ્યુત પ્રવાહ કે જેની સંજ્ઞા આપણે કહીએ I અને ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર। હવે ધ્યાન આપજો, જે રીતે વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી કે જેની સંજ્ઞા E છે, સેમ એવી જ રીતે અહીંયા આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર કે જેની સંજ્ઞા આપણે B કહીશું। ખ્યાલ આવ્યો? વિદ્યુત પ્રવાહ કે જેની સંજ્ઞા I અને ચુંબકીય ક્ષેત્ર કે જેની સંજ્ઞા હવે આપણે આ પાઠમાં B લઈશું। તો ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપેલું છે। ખ્યાલ આવ્યો? તો આપણે કહી શકાય કે બાયો સાવર નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપેલું છે। સંબંધ દર્શાવતું સમીકરણ આપેલું છે। કોને કોને? તો કે બાયો સાવર નામના વૈજ્ઞાનિકોએ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે એ વૈજ્ઞાનિકે કઈ કઈ માહિતી આપેલી એના વિશેની આપણે વાત કરીએ। ઓકે, આપણને એટલી તો ખબર છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી પ્રવાહ પસાર થાય તો એ પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો અને આપણે કીધેલું તે પ્રમાણે હથેળીને બંધ કરીએ એટલે આંગળીઓને બંધ કરીએ ત્યારે આંગળીઓ જે દિશામાં વળે તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય। ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે પ્રવાહના સમતલને લંબ એટલે કે પ્રવાહના લંબ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર હોય। આ વસ્તુ આપણે યાદ રાખવાની, કારણ કે પ્રવાહ આમ છે, એનું લંબ સમતલ એટલે આડું થાય, તો પ્રવાહ ઉપર તરફ હોય તો ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે સમતલમાં આવેલું હોય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જે આપણે આગળ ઓર્સ્ટેડના પ્રયોગ આધારિત વાત કરેલી, પણ કેટલું ચુંબકીય ક્ષેત્ર છે એની વાત આપણને ખબર હતી નહીં। હવે બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકોએ આની માહિતી આપેલી છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ। માની લો કે તમારી પાસે એક તાર છે, આવો એક તાર છે, ધ્યાનથી જોજો। આવો પણ લઈ શકાય, સીધો પણ લઈ શકાય, પણ ટેક્સ્ટ બુકમાં આપણને તારનો આકાર આવો આપેલો છે એટલે આપણે આવો લેવો પડશે। ઓકે, બાકી તમે સીધો તાર લો તો પણ કંઈ ફરક પડશે નહીં, આપણે આવો તાર લઈએ। ખ્યાલ આવ્યો? હવે આ તારમાંથી I જેટલો પ્રવાહ ઉપર તરફની દિશામાં નીકળે છે, એટલા માટે કહી શકાય આપણે કે I જેટલો પ્રવાહ જે છે એ ઉપર તરફ નીકળે છે। કેટલો પ્રવાહ? I જેટલો પ્રવાહનું વહન તારમાં ઉપર તરફની દિશામાં થાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ તાર છે એ સુવાહક તાર છે। ઓકે, એટલે ઉપર તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો આપણને એટલો તો આઈડિયા આવશે કે આ તારની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હાજર હશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે શું કરવાનું છે કે બાયો સાવર નામના વૈજ્ઞાનિકે તારમાંથી જે પ્રવાહ પસાર થાય અને ચુંબકીય ક્ષેત્ર આજુબાજુના વિસ્તારમાં કેટલું હોય એવું એણે એકી સાથે મેળવીને નથી આપ્યું। એ બાયો સાવર નામના વૈજ્ઞાનિકે આપણને આ તારને લીધે આજુબાજુના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એણે સમગ્ર તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય એને આધારે મેળવેલું નથી। એણે શું કરેલું છે કે આ તાર જે છે આ તારનો એણે એક સૂક્ષ્મ ખંડ લીધો, ધ્યાનથી જોજો,
આ તાર જે છે આ તારનો હું આ સૂક્ષ્મ ખંડ લઉં છું. ઓકે, તો આ ખંડમાંથી પ્રવાહ પસાર થાય છે I જેટલો અને આ ખંડની લંબાઈ હોય dl જેટલી. ધ્યાનથી જોજો, આ જે સૂક્ષ્મ ખંડ લીધો એ સૂક્ષ્મ ખંડની લંબાઈ જે છે એ dl ખંડની લંબાઈ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, કે જેનો સદિશ ઉપર તરફની દિશામાં છે. અહીંયા આગળ ખંડ લો તો એનો સ્થાન સદિશ એટલે કે એનો સૂક્ષ્મ સ્પર્શક આ દિશામાં હોય. એટલા માટે આપણે એક dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લઈએ અને એ ખંડમાંથી પ્રવાહ પસાર થાય છે I. કારણ કે આપણે આ બધા તાર છે આ એક તાર છે, આ એક તારમાં બધા જ આડછેદમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હશે. ખ્યાલ આવ્યો? હવે આખો જે તાર છે એમાંથી dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ લઈએ અને એ સૂક્ષ્મ ખંડમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે તો કે I જેટલો પ્રવાહ પસાર થાય તો પ્રવાહ અને સૂક્ષ્મ ખંડ આ બંનેના ગુણાકારને પ્રવાહ ખંડ કહેવામાં આવે છે. ખ્યાલ રાખજો બરાબર કે I dl આ જે છે આપણે વાત કરીએ તે પ્રમાણે આમાંથી પ્રવાહ પસાર થાય છે, માટે આપણે કહી શકાય કે આ જે સૂક્ષ્મ ખંડ છે ને એને આપણે I dl જેટલો ખંડ કહીએ તો આપણે કહી શકાય કે I dl જેટલો પ્રવાહ ખંડ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં કે જેમાંથી પ્રવાહ I જેટલો પસાર થાય છે તો આપણે કહી શકાય કે I dl જેટલો પ્રવાહ ખંડ છે. I dl જેટલો પ્રવાહ ખંડ છે અને એ પ્રવાહ ખંડમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પ્રવાહ પસાર થાય છે અને એ તારનો સૂક્ષ્મ ખંડ એટલે એને કહેવાય I dl જેટલો પ્રવાહ ખંડ. આ શબ્દ યાદ રાખજો તમે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાન આપજો તો કે આ I dl જેટલા પ્રવાહ ખંડને લીધે આપણે ખાસ ધ્યાન આપજો, અહીંયાથી આ બિંદુએ માની લો કે આ બિંદુ P બિંદુ કે જેનો અહીંયા આગળ પ્રવાહ ખંડથી આ બિંદુનો સ્થાન સદિશ છે એને આપણે કહી દઈએ સ્થાન સદિશ R. ખ્યાલ આવ્યો? અને પ્રવાહ ખંડ છે એનો આપણે કહીએ સ્પર્શકની દિશામાં આપણે સદિશ દોરવો હોય તો આ દિશામાં દોરી શકાય. ખ્યાલ આવ્યો? તો આ જે છે એ I dl જેટલા પ્રવાહ ખંડનો સદિશ આ દિશામાં છે અને એ પ્રવાહ ખંડને લીધે આપણે આ પ્રવાહ ખંડથી R જેટલા અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તેનું આપણને સૂત્ર બાયો સાવર નામના વૈજ્ઞાનિકે આપેલું છે. ઓકે, ત્યારબાદ આપણે શું કરવાનું તો કે આ પ્રવાહ ખંડ એકને કારણે આ બિંદુએ કેટલું, બીજા ખંડને કારણે, ત્રીજા ખંડને કારણે, આ બધા ખંડોને કારણે કેટલું છે એ બધા સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરી દેવાનો. એટલે આપણને આખા પ્રવાહધારી તારને લીધે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એની માહિતી મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે I dl જેટલા પ્રવાહખંડને લીધે બી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર છે એ સૂક્ષ્મ મળશે. કારણ કે આ પ્રવાહખંડ સૂક્ષ્મ છે એટલા માટે કહી શકાય કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે કેવું હોય તો સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચુંબકીય ક્ષેત્ર કે જેની સંજ્ઞા બી કીધી, સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર છે એટલા માટે એને આપણે dB વડે દર્શાવી શકાય અને એ સદિશ રાશિ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે તે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે સાબિત કરી લઈએ. એટલે પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો રાખવાનો, આંગળી બંધ કરશો એટલે કે આ બધી આંગળીઓ વાળશો એટલે આ બધી આંગળીઓ વળશે આ દિશામાં. એટલે આ સાઈડનો જે ભાગ હશે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બધું આ બોર્ડના સમતલમાં દાખલ થતું હશે અને પાછું અહીંયા આગળથી બહાર આવતું હશે. ખ્યાલ આવ્યો? એટલે આ જે તાર છે એ તારની આ સાઈડના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે અને ફરીવાર વર્તુળાકાર માર્ગ સ્વરૂપે અહીંયા આગળ જે છે ભાગ એમાંથી બહાર આવતું હશે, પાછું આમ અંદર આવતું હશે એટલે હશે વર્તુળાકાર માર્ગે છે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કલ્પના કરવી પડશે બરાબર. એટલા માટે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે કે જેની સંજ્ઞા આપણે કાલે કીધેલી કે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર હોય તો એને આપણે ક્રોસ વડે દર્શાવવાનું કીધેલું. તો અહીંયા આગળ આપણે કહી શકાય કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે એટલા માટે હું આને ક્રોસ વડે દર્શાવું છું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કયા બિંદુએ? પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ છે એને આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ એટલે કે અહીંયા આગળ અંદર તરફ જાય છે. આ આપણો પહેલો મુદ્દો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો હવે આપણે બાયો સાવર નામના વૈજ્ઞાનિકે આપણને સૂક્ષ્મ પ્રવાહ ખંડ, ધ્યાન આપજો અહીંયા આગળ તમે વિદ્યુત પ્રવાહ ખંડ પણ લખી શકો કે વિદ્યુત પ્રવાહ ખંડ. તો તમારે લખી દેવાનું આઈડિયલ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણને આપેલું છે. ખ્યાલ આવ્યો? તો આ સૂક્ષ્મ પ્રવાહ ખંડને લીધે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ મળે છે કે જેને આપણે ડીબી કહીએ છીએ. તો એ કેટલું છે તો એની સાબિતી નથી, એ આપણે સૂત્ર સ્વીકારવું પડશે અને એ સૂત્ર આટલું છે કે સદિશ ડીબી. આ ડીબી એટલે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર, પણ આટલા સૂક્ષ્મ પ્રવાહ ખંડને લીધે આ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ ખંડને લીધે હોવાથી આને આપણે ડીબી કહીએ છીએ. ડીબી એટલે સૂક્ષ્મ ખંડને લીધે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર પ્રમાણે આપેલું કે μ0/4π. આ સૂત્ર તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે. IDL આખો એક શબ્દ છે IDL એટલે પ્રવાહ ખંડ ક્રોસ સ્થાન સદિશ R એટલે કે પ્રવાહ ખંડથી R સ્થાન સદિશ જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો એને કહેવાય સ્થાન સદિશ R ના છેદમાં R ક્યુબ. આ સૂત્ર વડે આપી શકાય છે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે આપણે કે ડીબી બરાબર μ0/4π આઈડિયલ ક્રોસ સદિશ R ના છેદમાં R ક્યુબ. જ્યાં μ0/4π ખાસ યાદ રાખજો આને કહેવામાં આવે μ0. ઓકે, μ0/4π જે છે એ કોન્સ્ટન્ટ પદ છે, એ અચળાંક છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સમપ્રમાણતાની જગ્યાએ આપણે ખરેખર આનું સૂત્ર આની પહેલાં આપણે આવું લખી શકાય કે આ ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર આપણે ખરેખર પહેલાં આવું લખી શકાય કે ડીબી સમપ્રમાણમાં IDL ક્રોસ R કેરેટ ના છેદમાં R સ્ક્વેર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ખરેખર આને આવું લખી શકાય. ધ્યાનથી જોજો, આ સમપ્રમાણ છે. ઓકે, ખરેખર આપણે લખવું હોય તો ચુંબકીય ક્ષેત્ર બાયો સાવરે આયરું આપેલું. ઓકે, પરંતુ અહીંયા આગળ NCERTમાં કંઈક વધારા કરીને સૂત્ર આપેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બાકી સૂત્ર તો આ જ કહી શકાય, મેન સૂત્ર આ છે. હવે જ્યાં R કેરેટ એટલે આપણે બોલતા હતા એકમ સદિશ. એકમ સદિશ એટલે આપણે લખતા હતા કોઈ પણ એકમ સદિશ એટલે કે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. ખ્યાલ આવ્યો? એટલે કે એકમ સદિશ એટલે કે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. ઓકે, તો આની જગ્યાએ આપણે લખવું હોય તો આપણે આવું પણ લખી શકાય કે ડીબી સમપ્રમાણમાં IDL ક્રોસ અહીંયા આગળ R કેરેટની જગ્યાએ આપણે સદિશ R ના છેદમાં R લખીએ તો સદિશ R ના છેદમાં R ઇન્ટુ R સ્ક્વેર એટલે R ક્યુબ થઈ ગયું. ઓકે, આવી ગયું આ સ્ટેપ. હવે ધ્યાનથી જોજો, સમપ્રમાણ કાઢવો છે એટલે કોઈ અચળાંક મૂકવો પડે. અચળાંક મૂકેલો છે μ0/4π. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? μ0/4π કે જ્યાં 4π તો આપણને ખબર છે પણ μ0 એટલે શું એના વિશેની વાત કરી દઈએ આપણે. તો આપણે કહી શકાય કે જ્યાં μ0 બરાબર શૂન્યાવકાશની આપણે વાત કરેલી એપ્સાઇલોન 0 પહેલા પાઠમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો પાઠ હતો, એમાં બળ F બરાબર 1/4π એપ્સાઇલોન 0 Q1 Q2/R², જ્યાં એપ્સાઇલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી હતી. અહીંયા આગળ આવશે શૂન્ય અવકાશની પરમિએબિલિટી.
શબ્દ યાદ રાખજો, પરમિટિવિટી નથી, પરમિએબિલિટી છે. શું છે? પરમિએબિલિટી. તો યાદ રાખવાનું છે જ્યાં μ0 ને કહેવામાં આવે શૂન્યાવકાશની પરમિએબિલિટી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અથવા એવું પણ કહી શકાય કે શૂન્યાવકાશ માધ્યમની ચુંબકીય પરમિએબિલિટી. શબ્દ યાદ રાખવાનો છે, પરમિએબિલિટી કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? શૂન્યાવકાશની પરમિએબિલિટીની જો વેલ્યુ નક્કી કરવી હોય તો વેલ્યુ એની કંઈક આવી આવે કે μ0 ની કિંમત આપણને યાદ રાખવાની છે 4π × 10⁻⁻7. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એકમ યાદ રાખજો, એકમ ખાસ ટેસ્લા મીટર પર એમ્પિયર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આના એકમની સાબિતી આપણે હમણાં આપશું કઈ રીતે છે તે. ઓકે, થોડીક વાર માટે તમારે એકમ યાદ રાખવાનો છે કે ટેસ્લા મીટર પર એમ્પિયર. જ્યાં ટેસ્લા જે છે ને એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે, એટલું તમે યાદ રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર બી નો એકમ ટેસ્લા છે કે જેને આપણે કેપિટલ ટી વડે દર્શાવીએ છીએ. ખાસ યાદ રાખવાનું છે કે બાયો સાવર્ટ નામના વૈજ્ઞાનિકે ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે એવું કીધેલું છે, એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે આ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે જેની સંજ્ઞા ટી છે કે જેને કહેવામાં આવે ટેસ્લા. ઓકે, આગળ વાત કરીએ. હવે ધ્યાનથી જુઓ કે આપણે શું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ સૂત્ર આધારિત છે. આના ઉપરથી આપણે આ સૂત્ર બનાવ્યું, આ સૂત્ર આધારિત આપણે આ સૂત્ર બનાવ્યું છે. ખ્યાલ આવ્યો? પણ ખરેખર પહેલાં સૂત્ર આવ્યું હશે, પણ એની પહેલાં આપણે વાત કરવી હોય ઓરિજિનલ થિયરી જે જૂના સિલેબસમાં હતી એમાં પહેલાં સમીકરણ આપણને આ આપેલું હતું, એના ઉપરથી આપણે આ બનાવ્યું છે. અને આ સૂત્ર બની ગયા પછી આપણે એમાં સમપ્રમાણ કાઢીએ એટલે કોઈ એક અચળાંક મૂકવો પડે. ખ્યાલ આવ્યો? એટલે આપણું આ સમીકરણ બની જશે. હવે આ સમીકરણને ધ્યાનથી જુઓ કે આ પણ સદિશ, આ પણ સદિશ, એટલે બે સદિશો છે તો કે બે સદિશોનો ક્રોસ ગુણાકાર કે જેને આપણે સાઇન વડે દર્શાવતા હતા. એટલા માટે હવે આપણે જો આ સમીકરણ ઉપરથી સૂત્ર સાઇન સ્વરૂપે લખવું હોય તો આના ઉપરથી આપણે સૂત્ર અહીંયા આગળ ધ્યાનથી જોજો બરાબર આવી રીતે લખી શકાય કે ડીબી = મૂલ્ય સ્વરૂપે લખીએ છીએ એટલે સદિશ નહીં કરવાનું. જો સદિશ કરવો હોય તો માનાંક કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જે આપણા જૂના નિયમ 11મા ધોરણમાં હતા એના એ જ. તો μ0/4π આઈડિયલ ક્રોસ આર બે સદિશોનો સદિશ ગુણાકાર છે કે જેને આપણે કહી શકાય આઈડિયલ આર, કે બે સદિશોના સદિશ ગુણાકારને આપણે સાઇન થીટા વડે દર્શાવતા હતા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? /r³. ખાસ યાદ રાખજો. ઓકે, હવે આગળ વાત કરવાની છે. આ આર આર કેન્સલ થઈ ગયા તો હવે આપણું મેન સૂત્ર બની ગયું. એ સૂત્ર આપણે લખી નાખીએ કે ડીબી સૂક્ષ્મ પ્રવાહ ખંડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને આટલું મળે છે μ0/4π આઈડિયલ સાઇન થીટા ના છેદમાં r². આ સૂત્ર મળે છે. આ સૂત્ર તમારે ધ્યાનથી જોવાનું છે. ખ્યાલ આવ્યો? અને આ સૂત્ર શક્ય હોય તો આ પણ યાદ રાખવાનું. આ તો આપણે યાદ રાખીશું જ, પણ આ પણ સૂત્ર યાદ રાખવાનું છે. એટલે આપણે બે સૂત્ર યાદ રાખવાના છે. આ પણ યાદ રાખવું અને આ પણ યાદ રાખવું. ઓકે, એટલે બંને સૂત્ર આપણે યાદ રાખવાના છે. આ જે છે એ સદિશ સ્વરૂપ છે અને આ જે છે એ મૂલ્ય સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સૂત્ર ઉપરથી આપણે માહિતી આપવાની છે, એના ઉપર ધ્યાન આપજો બરાબર. કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર કોના ઉપર આધાર રાખશે? તો પહેલી વસ્તુ આ તારમાંથી નીકળતા પ્રવાહ ઉપર. જો તારમાંથી વહેતો પ્રવાહ વધારે હોય તો આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે આ સૂત્ર ઉપરથી કહી શકાય કે μ0/4π તો કોન્સ્ટન્ટ છે. તો આ તો કોન્સ્ટન્ટ થઈ ગયું. હવે આપણે બધા અલગ અલગ રાશિઓની વાત કરીએ. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ પ્રવાહ ઉપર આધાર રાખશે. કઈ રીતે આધાર રાખશે એ પણ મેં તમને કીધું
કે જે સૂક્ષ્મ ખંડ છે એ સૂક્ષ્મ ખંડમાંથી વહેતો પ્રવાહ જો વધારે હશે તો આ પી બિંદુએ ક્ષેત્ર વધી જશે, ચુંબકીય ક્ષેત્ર. ઓકે, એટલા માટે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ પ્રવાહના સમપ્રમાણમાં છે. એટલે પહેલું વાક્ય આપણે આવું લખી શકાય કે ડીબી સમપ્રમાણમાં આઈ. ઓકે, એટલે ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહના સમપ્રમાણમાં છે. બીજી વસ્તુ, આ ડીએલ એટલે સૂક્ષ્મ ખંડની લંબાઈના પણ સમપ્રમાણમાં છે. જુઓ, એટલા માટે બીજું આપણે વાક્ય બોલી શકાય કે ડીબી એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ સૂક્ષ્મ લંબાઈનો ખંડ, એટલે એને કહેવામાં આવે લંબાઈના ખંડ પરના આધાર રાખે છે અને એના સમપ્રમાણમાં હોય છે. હવે ધ્યાનથી જોજો કે થીટા, સાઇન થીટા એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ થીટા કોની વચ્ચેનો હતો? તો આઈડીએલ અને આર વચ્ચેનો થીટા હતો. ખૂણો કોની વચ્ચે હતો? તો સૂક્ષ્મ ખંડ અને સ્થાન સદિશ આર વચ્ચેનો ખૂણો. તો ધ્યાનથી જુઓ કે સૂક્ષ્મ ખંડનો સદિશ આ દિશામાં અને સ્થાન સદિશ આ દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો ધ્યાનથી જુઓ થીટા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એ અલગ અલગ બિંદુએ અલગ અલગ હોય. ખ્યાલ આવ્યો? હવે તમે અહીંયા આગળ આવશો એટલે અહીંયા આગળ આપણે વાત કરીએ તે પ્રમાણે સ્થાન સદિશ આ દિશામાં, આનો સ્પર્શક એટલે આનો જે સદિશ હતો એ આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો બદલાઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે સાઇન થીટા પર પણ આધાર રાખે છે. એટલા માટે આપણે ત્રીજું વાક્ય બોલી શકાય કે ડીબી એ સાઇન થીટાના સમપ્રમાણમાં હોય છે. ડીબી એ સાઇન થીટાના સમપ્રમાણમાં હોય છે. અને ત્રીજી વસ્તુ એ કે ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા આગળ ક્ષેત્ર વધારે હોય, હવે તમે અહીંયા આગળ આવો એટલે અંતર વધી જાય એટલે ક્ષેત્ર ઘટી જાય. એ તો આપણને ખબર છે કે પ્રવાહધારી તારથી જેમ જેમ આપણે દૂરના બિંદુએ જઈએ તેમ તેમ આપણે કીધેલું તે પ્રમાણે આપણે એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય જેમ જેમ દૂર જઈએ તેમ તેમ. એટલા માટે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણે છેલ્લું વાક્ય આવું લખી શકાય કે ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ખાસ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ડીબી સમપ્રમાણમાં, આઈ એટલે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહના સમપ્રમાણમાં, લંબાઈ એટલે કે સૂક્ષ્મ ખંડની લંબાઈના સમપ્રમાણમાં, અને સ્થાન સદિશ આર અને આ ડીએલ જેટલો સૂક્ષ્મ ખંડ હતો એ ખંડના સદિશના વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખે છે, એટલે એના પણ સમપ્રમાણમાં છે. પરંતુ પ્રવાહધારિત ખંડથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આટલા મુદ્દા તમારે સાથે સાથે યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે કહી શકાય કે વિદ્યુત પ્રવાહધારિત તારથી આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ જો તમારે મેળવવું હોય તો આપણે પહેલાં શું કરવું પડશે? તો કે એ વિદ્યુત પ્રવાહધારિત તારમાંથી સૂક્ષ્મ ખંડની કલ્પના કરવી પડશે અને એ સૂક્ષ્મ ખંડમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો કે આઈ જેટલો પ્રવાહ પસાર થાય. તો પ્રવાહ અને લંબાઈના ગુણાકારને પ્રવાહ ખંડ પણ કહી શકાય છે. એટલા માટે આપણે કહીએ કે આઈડીએલ જેટલો સૂક્ષ્મ પ્રવાહ ખંડ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એ ખંડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવી લેવાનું. ઓકે, પછી તમારે શું કરવાનું? આખા તારના નાના ખંડ લઈ લેવાના અને એ બધા ખંડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર ડીબી લેવાના અને બધા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવાનો. ત્યારબાદ આપણને આખા જે તાર છે એ તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, તો એ પ્રવાહને કારણે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તેની માહિતી મળી શકે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ મુદ્દા છે અને આ મુદ્દાઓમાં આપણે સૂત્ર આ પણ યાદ રાખવાનું છે અને આપણે આ પણ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે જે આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા, અને ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા બી વડે દર્શાવવામાં આવે છે અને એનો એકમ આપણે ટેસ્લા તરીકે લેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ધ્યાનથી જોજો કે આપણે શૂન્યાવકાશની પરમિએબિલિટી કે જેની વેલ્યુ હતી 4π × 10⁻⁷ યાદ રાખવાની છે. 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. આ એકમ ક્યાંથી આવ્યો? તો μ0 નો જો આપણે એકમ બનાવવો હોય તો આ ડીબી એટલે સૂક્ષ્મ
ચુંબકીય ક્ષેત્ર કે જેનો એકમ ટેસ્લા, ધ્યાનથી જોજો ઉપર શું છે આઈ એટલે એનો એકમ એમ્પિયર, ડીએલ એટલે સૂક્ષ્મ ખંડ કે એનો એકમ મીટર, અહીંયા આગળ અંતરનો સ્ક્વેર એનો એકમ મીટર, ઉપર મીટરના છેદમાં મીટર સ્ક્વેર એટલે નીચે વધશે મીટર. તો આપણી પાસે ટોટલ આના એકમ તો હોતો નથી, ખ્યાલ આવ્યો? તો આપણી પાસે ટોટલ શું વધશે અંશમાં એમ્પિયર અને છેદમાં શું વધશે મીટર. અહીંયા શું μ0 એનો એકમ આપણે મેળવવાનો છે, આનો એકમ ટેસ્લા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે જો આપણે આના એકમને મેળવવો હોય તો આ મીટર સામે જાય તો ટેસ્લા ઇન્ટુ મીટર ના છેદમાં પ્રવાહ નીચે આવે તો કહી શકાય એમ્પિયર. એટલા માટે આપણો એકમ બને છે ટેસ્લા મીટર પર એમ્પિયર. એટલે આ કોન્સેપ્ટ પણ યાદ રાખવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? શૂન્ય અવકાશની પરમિએબિલિટીનો એકમ ટેસ્લા મીટર પર એમ્પિયર છે. આ પહેલી વસ્તુ યાદ રાખવાની છે. બીજી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે તો ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ વસ્તુની માહિતી બાયો સાવર નામના વૈજ્ઞાનિકોએ આપેલી હતી. એટલે બાયો અને સાવર એ વૈજ્ઞાનિક હતા અને એ વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહધારી તારને લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તારની આજુબાજુના વિસ્તારમાં તેની વાત કરેલી છે. ખાસ યાદ રાખવાનું છે કે આપણે અહીંયા આગળ આ જે તાર છે એ તાર આપણે આવા આકારનો લીધેલો છે. ખ્યાલ આવ્યો? એટલે આપણને ખબર પડે કે અલગ અલગ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ પ્રવાહધારિત ખંડ કે જેનો સદિશ અને જે પ્રવાહધારિત ખંડથી જે બિંદુએ મેળવવો છે એ બિંદુ વચ્ચેનું સ્થાન સદિશ, તો આ બંને સદિશો વચ્ચેના ખૂણા ઉપર તો ખાસ આધાર રાખે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે હવે બાયો સાવરના નિયમના કેટલાક અગત્યના કિસ્સાઓની વાત કરવાની છે. એ કિસ્સાઓની વાત કરવા માટે આપણે આ સૂત્રને યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ સૂત્ર આધારિત આપણે બાયો સાવર નામના વૈજ્ઞાનિકોએ જે નિયમ આપેલા એ નિયમમાં જે સૂત્ર આવેલું છે એ સૂત્ર પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે અને એ સમીકરણમાં ખાસ કિસ્સાઓ આવે છે. એ કિસ્સાઓની વાત આપણે કરવાની છે. એટલા માટે આપણે પહેલાં આ સૂત્ર યાદ રાખીશું કે ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π IDL sin થીટાના છેદમાં r સ્ક્વેર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા કે આ પ્રવાહધારી તારને લીધે એટલે આ સૂક્ષ્મ ખંડને લીધે આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે અંદર તરફ હશે. કેમ? તો કે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી પણ મેળવી શકાયું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ બિંદુએ ક્ષેત્ર ક્યાં આવે છે? અંદર તરફ. કારણ કે આ બિંદુએ તમે અંગૂઠો મૂકો, આ બધી આંગળીઓને વાળવામાં આવે તો એ બધી આંગળીઓ વળશે તો આ બિંદુએ આંગળીઓ અંદર તરફ જાય છે એવું દર્શાવે છે. એટલા માટે કહી શકાય કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. પરંતુ આપણે બીજી રીતે પણ કહી શકાય. કઈ રીત? તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવવા માટે તમારે આ જે આઈડિયલ જેટલો પ્રવાહખંડનો સદિશ અને સ્થાન સદિશ છે એ બંનેને આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી પણ મેળવી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ધ્યાન આપજો બરાબર. કઈ રીતે? તો આઈડિયલ ક્રોસ આર છે. આપણે વાત કરેલી કે બે સદિશોનો સદિશ ગુણાકાર હોય તો મળતી નવી જે રાશિ છે એ સદિશ રાશિ જ મળે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ધ્યાનથી જોજો, આઈડિયલ ક્રોસ આર આ બે સદિશોનો સદિશ ગુણાકાર કરવાથી મળતી નવી રાશિ ચુંબકીય ક્ષેત્ર એ પણ સદિશ રાશિ છે. ઓકે, તો એની દિશા નક્કી કરવી હોય તો આપણે શું કરવાનું? આઈડિયલના સદિશને આપણે આર સદિશ તરફ વાળવાનો. ખ્યાલ આવ્યો? એટલે આઈડિયલના સદિશને આપણે આર સદિશ તરફ વાળવાનો અને સ્ક્રૂ જે દિશામાં આગળ વધશે એ દિશામાં આપણને નવી જે રાશિ મળે એ રાશિની દિશા હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે કહી શકાય કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશાની જો વાત કરવી હોય ડીબીની દિશા, તો આપણે એટલું તો કહી શકાય કે ડીબી જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આઈડિયલ અને સદિશ આરથી બનતા સમતલને લંબ રૂપે હોય છે. સમતલને લંબ રૂપે હોય
છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કઈ રીતે? તો જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ ઉપયોગ કરી દેવાનો અને આપણે સ્ક્રૂનો નિયમ પણ ઉપયોગ કરી શકાશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે ધ્યાનથી જોજો, આ બિંદુએ આપણે સ્ક્રૂને મૂકીએ, કોને કોના તરફ ફેરવવાનો? આઈડીએલ ને આર તરફ ફેરવવાનો। એટલે સ્ક્રૂને તમે આમ ફેરવો, સ્ક્રૂને જો તમે આમ ફેરવશો, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે સ્ક્રૂ જે છે એ બોર્ડના સમતલને લંબ રૂપે ક્યાં જશે? અંદર તરફ જશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એ પણ તમને નિયમ આવડતો હોવો જોઈએ કે સ્ક્રૂ જે છે એ સ્ક્રૂને કઈ દિશામાં ફેરવવાનો? આઈડીએલ થી આર સદિશની દિશામાં ફેરવવાનો। એટલે સ્ક્રૂને મૂકવાનો, એને આપણે આ દિશામાં ફેરવવાનો। એટલે આ દિશામાં તમે ફેરવશો સ્ક્રૂને મૂકીને, તો જે અહીંયા આગળ સ્ક્રૂ મૂકેલો હશે એ સ્ક્રૂ જે છે એ બોર્ડના સમતલને લંબ રૂપે ક્યાં જતો હશે? અંદર તરફ। એટલા માટે કહી શકાય કે આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ જાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ પણ કોન્સેપ્ટ તમારે બરાબર યાદ રાખવાનો છે। અથવા આપણે આવું પણ બોલી શકાય કે અહીંયા આગળ આપણે આઈડીએલ ક્રોસ આર છે, તો આઈડીએલ ને આર તરફ વાળવાનો છે। એટલે આપણે આંગળીઓને આ તરફ વાળીએ તો અંગૂઠો જે દિશામાં સ્થિર થાય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બે અલગ અલગ નિયમ વાપરું છું, ધ્યાનથી જોજો। આ જમણા હાથના અંગૂઠાનો નિયમ એટલે સ્ક્રૂનો નિયમ કહી શકાય, અને આ જે છે એ પણ જમણા હાથના અંગૂઠાનો નિયમ છે, પરંતુ આમાં આપણે પ્રવાહ જે દિશામાં જાય છે ને એ દિશામાં અંગૂઠો મૂક્યો, આંગળીઓની દિશાને આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવેલી। પરંતુ જો મારે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે સ્ક્રૂના નિયમ આધારિત દિશા શોધવી હોય તો તમારે આંગળીઓને આઈડીએલ થી આર તરફ વાળો અને અંગૂઠો જે દિશામાં સ્થિર થાય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે ચુંબકીય ક્ષેત્ર આ બોર્ડના સમતલને લંબ રૂપે હોય। આ બોર્ડનું સમતલ એટલે કોણ? તો આઈડીએલ અને આરથી બનતું સમતલ કે જેને કહેવાય બોર્ડનું સમતલ, એ સમતલને લંબ રૂપે અંદર તરફની દિશામાં છે। એટલા માટે આપણે કહી શકાય કે ડીબીની દિશા એટલે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્રની દિશા આઈડીએલ અને આરથી બનતા સમતલને હંમેશા લંબ રૂપે હોય છે, કાં તો અંદર તરફ હોય ને કાં તો બહાર તરફ હોય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, માની લો કે તમને કોઈ એક તાર આપેલો છે, એ તારમાંથી પ્રવાહ ધારો કે ઉપર તરફ જાય છે। ઓકે, તો તમે કાલે કીધેલું તે પ્રમાણે આપણે આગળના લેક્ચરમાં કે તમારે અંગૂઠો કઈ દિશામાં મૂકવાનો? પ્રવાહની દિશામાં। આંગળીઓને વાળવાની, આંગળીઓ જે દિશામાં વળે બધા બિંદુએ તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય। ધારો કે આ બિંદુએ મેળવવું છે તો આ બિંદુએ આંગળી અંદર તરફ વળે છે, એટલે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે। આ બિંદુએ આંગળી આ તરફ વળે એટલે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આમ હશે। આ બિંદુ જે છે એ બિંદુએ આંગળી બહાર તરફ આવે છે એટલે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હશે, અને પ્રવાહ અહીંયા આગળથી ઉપર તરફ પસાર થાય। જો તમારે આ બિંદુએ મેળવવું હોય તો આ બિંદુએ આંગળી આમ જાય છે, એટલે આપણે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર આમ છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સરળતા રહેશે આપણે આ જ નિયમ કે જમણા હાથના અંગૂઠાનો નિયમ। પણ તેમ છતાં જો તમને ટેક્સ્ટ બુકમાં એનસીઆરટીની બુકમાં પણ આપેલું છે કે જો તમારે આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ રૂપે મેળવવું હોય તો પણ મેળવી શકાય, અને એ પણ થિયરી આપણી બરાબર થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ રૂપે હોય છે। ખ્યાલ આવ્યો? બાકી આપણે નિયમ પ્રમાણે શોધવાની કઈ રીતે? તો કે અંગૂઠો મૂકી દેવાનો અને આંગળીઓને વાળી દેવાનું, જે દિશામાં આંગળી વળે તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે। પછી આવી કોઈ મગજમારી કરવાની નહીં, કારણ કે આમાં બીજા નિયમો પણ આવે છે કે આઈડીએલને આર તરફ વાળવાની એટલે આંગળીઓને આમ વાળવાની, તો અંગૂઠો જે દિશામાં સ્થિર થાય તો આ નિયમમાં અંગૂઠાની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, પરંતુ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે પ્રવાહને તમે પકડો એટલે વિદ્યુત પ્રવાહ ધારિત તારને તમે પકડો અને અંગૂઠો જે દિશામાં જાય એ દિશા પ્રવાહ કહેવાય, અને આંગળીઓ જે દિશામાં વળે એ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા કહેવાય। ખ્યાલ આવ્યો? એટલે આ નિયમમાં આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા છે અને આ નિયમમાં અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા છે। અથવા તમે અહીંયા આગળ સ્ક્રૂ મૂકો તો સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા છે। ખ્યાલ આવ્યો? એટલે બહુ બધા નિયમો છે, પણ આપણે ત્રણમાંથી કયો નિયમ યોગ્ય લાગે છે એ નિયમને પહેલાં બરાબર સમજવાનો છે, ત્યાર પછી આપણે બધી થિયરીમાં કોઈ એક જ નિયમ વાપરવાનો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે બાયો સાવરના નિયમના ખાસ મુદ્દાઓ જોવાના છે, અને બાયો સાવરના નિયમના ખાસ મુદ્દાઓમાં બે જ મુદ્દાઓ છે, અને એ બંને મુદ્દાઓમાં આપણે જે રીતે હમણાં સૂત્ર હતું બાયો સાવરના નિયમનું ડીબી
મૂલ્ય સ્વરૂપનો નિયમ. સૂત્ર શું હતું? ડીબી બરાબર μ0 અપોન 4π I dl સાઇન થીટા ના છેદમાં r². આવું એક સૂત્ર હતું. ઓકે, મૂલ્ય સ્વરૂપે દિશા સ્વરૂપ આધારિત સૂત્ર લખવું હોય તો બાયો સાવરના નિયમ આપણે ભણાવતી વખતે જે પહેલું સૂત્ર આવેલું એ સૂત્ર આપણે મૂકવું પડશે. ઓકે, આપણે મૂલ્યોની જરૂર છે અને ખાસ નિયમોમાં એટલે કે બાયો સાવરના નિયમ છે એના ખાસ અગત્યના બે મુદ્દાઓ છે કે જે આપણે સમજવાના છે. હવે ખાસ ધ્યાનથી જોજો કે અહીંયા આગળ આપણે સીધો વિદ્યુત પ્રવાહધારી તાર લીધો હશે. હમણાં આપણે એ નિયમમાં અનિયમિત આકારનો હતો, અહીંયા આગળ નિયમિત આકાર એટલે સીધો એક પ્રવાહધારિત તાર છે. હવે એ પ્રવાહધારિત તારમાં તમારે સૂક્ષ્મ ખંડ લેવાનો. માની લો કે મેં આટલો ખંડ લીધો. ઓકે, ધ્યાનથી જોજો. ઓકે, આ ખંડ લીધો કે જેને આપણે કહી દઈએ આઈડિયલ જેટલો સૂક્ષ્મ ખંડ, અને આ ખંડનો સ્થાન સદિશ, સોરી આ ખંડ છે એ ખંડનો સદિશ આપણે કહી શકાય તે પ્રમાણે ઉપર તરફ જશે સ્પર્શકની દિશામાં. અને આ પ્રવાહધારિત ખંડથી આપણે જો કેવું હોય તો આર જેટલા અંતરે, એટલે સ્થાન સદિશ આર જેટલા અંતરે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આપણને એટલો તો આઈડિયા આવી જ જશે કે અંદરના ભાગમાં હશે. ખ્યાલ આવ્યો? બે નિયમથી મેળવી શકાય. આ બિંદુએ અહીંયા આગળ આઈડીએલનો સદિશ જો આપણે મેળવવો હોય તો આ દિશામાં થાય, અને જો આઈડીએલથી આ પી બિંદુનો સ્થાન સદિશ જો આપણે લઈએ તો સદિશ આર થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે ધ્યાનથી તમે જોજો. આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ રૂપે જમણા હાથના અંગૂઠાનો નિયમ અથવા સ્ક્રૂનો નિયમ તમે મેળવો તો સ્ક્રૂને ગોઠવો અને સ્ક્રૂને તમે ફેરવો તો સ્ક્રૂ અંદર તરફ જશે. અથવા આપણે એવું પણ કહી શકાય કે અંગૂઠો મૂકો પ્રવાહ ધારિત દિશામાં. ઓકે, અને હવે આપણે આંગળીઓને બંધ કરીએ તો આ બિંદુએ આંગળીઓ બધી ક્યાં જશે? અંદર તરફ વળશે. એટલા માટે કહી શકાય કે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યો વસ્તુમાં? તો અહીંયા આગળ આઈડિયલ જેટલા પ્રવાહખંડને લીધે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે જો તે આપણે મેળવવું હોય તો ધ્યાનથી જોજો. આઈડિયલ અને આર આ બંને વચ્ચેનો ખૂણો 90° છે. હવે તમે ધ્યાન આપજો બરાબર. ટુકડાઓની લંબાઈ એક સરખી કરીએ, પ્રવાહ એક સરખો પસાર થાય અને આ તારથી એક સરખા અંતરે જો ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવીએ તો કયા બિંદુએ ક્ષેત્ર મહત્તમ મળશે? ખાસ ધ્યાન આપજો કે આ ટુકડો છે એ ટુકડાની લંબાઈ પણ આપણે બધાની એક સરખી કરીએ, પ્રવાહ પણ એક સરખો હોય, આ તારથી એક સરખા અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ એટલે કે તારથી આટલા અંતરે આ બિંદુએ મેળવીએ, આટલા અંતર એટલે આ બિંદુએ મેળવીએ, આટલું અંતર એટલે આ બિંદુએ મેળવીએ, એટલે આની ફરતે અંતર એક સરખું રાખીએ અને કયા બિંદુએ ક્ષેત્ર મહત્તમ મળે એ જો આપણે મેળવવું હોય તો આપણે કહી શકાય કે એ માત્ર ને માત્ર હવે કોના ઉપર આધાર રાખશે? માની લો કે આ બિંદુએ નહીં, કોઈ કે આટલા જ અંતરે પણ અહીંયા આગળ નીચેના કોઈ બિંદુએ મેળવવું છે તો આ પ્રવાહખંડને લીધે આ બિંદુએ ક્ષેત્ર વધારે હશે કે ઓછું હશે? ખ્યાલ આવ્યો વસ્તુમાં? એ આપણે મેળવવું પડશે. ખાસ ધ્યાન આપજો. હવે કોના ઉપર આધાર રાખશે? તો આઈ કોન્સ્ટન્ટ, ડીએલ કોન્સ્ટન્ટ, અંતર કોન્સ્ટન્ટ, તો થીટા ઉપર આધાર રાખશે. ખ્યાલ આવ્યો? જો થીટા 90 હોય, આપણે ખાસ કિસ્સામાં લખવાનું છે. એમાં પહેલો કિસ્સો કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90° હોય તો, 90° હોય તો આનો મતલબ એવો કે પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો જો 90 હોય તો આપણે અહીંયા આગળ લખી શકાય sin 90. એટલે આપણે શું કહી શકાય તો કે ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4π IDL sin 90 ના છેદમાં r². sin 90 એ વેલ્યુ આપણને ખબર છે 1 થશે. ઓકે, એટલા માટે લખી શકાય કે ડીબી બરાબર sin 90 એ વેલ્યુ 1 થશે એટલે μ0 અપોન 4π IDL ના છેદમાં r². તો આ ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સૂત્રમાં તમે કિંમત મૂકશો ને તો કિંમત તમને મેક્સિમમ મળશે, કારણ કે sin 90 ની કિંમત મેક્સિમમ હોય. ઓકે, એટલે sin 90 ની કિંમત મહત્તમ હોવાથી આપણે એવું કહી શકાય કે
તારથી લંબ એટલે કે પ્રવાહખંડથી લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ એટલે મહત્તમ હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે જો થીટા 90 હોય તો આપણે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ હોય છે. એટલા માટે આપણે આવું વાક્ય બોલી શકાય કે વિદ્યુત પ્રવાહ ધારિત તારથી તારને લંબરૂપે આવેલા કોઈ પણ બિંદુએ પ્રવાહખંડને લંબરૂપે આવેલા કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ હોય છે. એટલે યાદ રાખવાનું છે કે પ્રવાહ ધારિત તારથી એટલે વિદ્યુત પ્રવાહ ધારિત તારથી લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અંતર એકનું એક હોય તો જ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય છે. ઓકે, એટલે આપણો પહેલો ખાસ મુદ્દો થઈ ગયો. હવે વાત કરવાની છે તારના અક્ષ પરના બિંદુએ. તાર જે છે એ તાર અહીંયા આગળ આપણને ઊભો તાર આપેલો છે, તો આ તારની આ બે અક્ષ જે છે ને એ ઊભી અક્ષ કહેવાય. તો આ અક્ષ જે છે ડોટેડ લાઈન વડે દર્શાવી દઈએ છીએ. ઓકે, તો અક્ષ આ છે અને અક્ષ આ છે. તો આ બિંદુએ અથવા આ બિંદુએ એટલે તારની અક્ષ પરના બિંદુએ ધ્યાનથી જોજો. આ બિંદુએ તમારે ક્ષેત્ર મેળવવું હોય તો અહીંયા આગળ આપણે આ પી બિંદુ અહીંયા લેવો પડે. તો આઈડિયલ પણ આ દિશામાં, સ્થાન સદિશ પણ આ દિશામાં, એટલે બંને એક જ દિશામાં થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કેમ? તો કે આઈડિયલ તો ઉપર તરફ હતો જ, પણ આ પી બિંદુ જો અહીંયા આગળ આવી જાય એટલે અક્ષ પરના બિંદુ માટે આવી જાય તો આ બંને એક જ દિશામાં થાય, અને એક જ દિશામાં થાય એટલે ખૂણો 0 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે સાઇન 0 એ વેલ્યુ તો 0 થાય. ઓકે, એટલે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નથી. એટલે ધ્યાનથી તમારે બરાબર જોવાનું છે કે અહીંયા આગળ જે તાર છે તારની અક્ષ પરના બિંદુએ, પણ તારની બહાર, આ પણ તારની બહાર હતું, અક્ષ પર પણ તારની બહાર છે, અને ચુંબકીય ક્ષેત્ર એ તારની બહારના બિંદુએ હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે બોલી શકાય કે તારની અક્ષ પરના બિંદુ માટે, એટલે બીજો ખાસ મુદ્દો છે કે તારની અક્ષ પરના બિંદુ માટેની જો વાત કરવી હોય તો તારની અક્ષ પરના બિંદુ માટેની જો આપણે વાત કરવી હોય તો આપણે એવું કહી શકાય કે અક્ષ પરના બિંદુએ સાઇન થીટા જે છે એ 0 થશે. ઓકે, અક્ષ પરના બિંદુ માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અંશ થાય છે. શા માટે 0 અંશ થાય એ આપણને ખબર છે. ઓકે, તો સૂત્ર આપણું જે છે એ આવું બને: ડીબી બરાબર આઈડીએલ સાઇન 0 અંશના છેદમાં મ્યુ 0/4 તો બાકી રહી ગયું, તો મ્યુ 0/4 આઈડીએલ સાઇન 0 છેદમાં r² ઇઝ ઇક્વલ ટુ ડીબી. સાઇન 0 એ વેલ્યુ 0 થશે, એટલા માટે આપણે કહી શકાય કે ડીબી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે બે અગત્યના મુદ્દા છે. એટલા માટે આના ઉપરથી આપણે વાક્ય લખી શકાય કે વિદ્યુત પ્રવાહ ધારિત તારની અક્ષ પરના બિંદુ માટે, એટલે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0, પરંતુ અહીંયા આગળ તારથી આટલા અંતરે, આર અંતરે, હવે આપણે આ તારથી જેમ જેમ અક્ષ પરના બિંદુએથી આપણે અહીંયા આગળ લંબ તરફ આવતા જઈએ તેમ ક્ષેત્ર વધતું જાય, અને લંબ તરફ ક્ષેત્ર મેક્સિમમ હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે કહી શકાય કે તારની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 હોય, અને વિદ્યુત પ્રવાહ ધારિત તારથી લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય. એટલે આ પણ યાદ રાખવાનું છે કે ક્ષેત્ર ક્યારે 0 હોય અને ક્ષેત્ર ક્યારે મહત્તમ હોય. ખ્યાલ આવ્યો? અને ક્ષેત્ર કેટલું હોય એનું તો સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો? મૂલ્ય સ્વરૂપની વાત થાય તો, બાકી દિશા તો આપણને નક્કી કરતા આવડી જ જશે. એટલા માટે તમારે સૂત્ર
જે છે એ મૂલ્ય સ્વરૂપે યાદ રાખવાનું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી આજના લેક્ચરની આખી થિયરી. બાયો સાવર નામના વૈજ્ઞાનિકે પ્રવાધારિત તારમાંથી એટલે પ્રવાહ ખંડને લીધે, આખી થિયરી એમ પણ પૂછી શકાય કે વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બાયો સાવરના નિયમ પરથી મેળવો, તો પણ આપણી આ જ થિયરી થશે. અને એવું પણ કહે કે બાયો સાવરનો નિયમ સમજાવો, તો પણ આપણી આ થિયરી થશે. ખ્યાલ આવ્યો? પરંતુ એક્સ્ટ્રા મુદ્દાઓમાં 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પણ આ સવાલ પૂછી શકે કે બાયો સાવરના નિયમના ખાસ મુદ્દાઓની વાત કરો, તો આપણે આ ખાસ મુદ્દાઓની વાત કરવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો લેક્ચર બાયો સાવરનો નિયમ.